ખેડૂત ભાઈઓ માટે એક બહુ જ મોટા સમાચાર આવી રહ્યા છે। દેશભરના કરોડો ખેડૂતો જે હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો સરકારે જાહેર કરી દીધો છે। પરંતુ આ હપ્તો જાહેર થવાની સાથે જ ખેડૂતોમાં ભારે મૂંઝવણ થઈ છે। સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં તમે જોઈ રહ્યા હશો કે કેટલાક ખેડૂત ભાઈઓના ખાતામાં ₹4000નો ડબલ હપ્તો આવ્યો છે, ત્યારે લાખો ખેડૂત ભાઈઓ એવા છે જેમના ખાતામાં એક પણ રૂપિયો આવ્યો નથી। જો તમે પણ પીએમ કિસાનના લાભાર્થી છો તો આ વિડીયો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે। આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું કે આવું કેમ બન્યું અને જો તમને પણ પૈસા નથી મળ્યા તો તમને શું કરવાનું છે। વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે સમજીએ કે કયા ખેડૂતો નસીબદાર રહ્યા છે કે જેમને ₹4000નો હપ્તો મળ્યો છે। ખેડૂત ભાઈઓ જે ખેડૂત મિત્રને અગાઉનો હપ્તો ઈ-કેવાયસી ના કારણે અથવા બેંક ખાતાની કોઈ ભૂલના કારણે અટકી ગયો હતો ને, અને જો સમયસર તેમણે પોતાની ભૂલ સુધારી લીધી હશે તો અગાઉનો હપ્તો અને આ વખતનો 23મો હપ્તો એમ બંને હપ્તા ભેગા થઈને તે ખેડૂતોના ખાતામાં જમા થયા હશે। હવે વાત કરીએ ચિંતાજનક બાબતની, જેમાં લાખો ખેડૂત ભાઈઓના ખાતામાં એક પણ રૂપિયો જમા નથી થયો। મિત્રો, સરકારે આ યોજનામાં ચોકસાઈ લાવવા અને ખોટા નામો દૂર કરવા માટે એક સ્પેશિયલ ક્લીન ડ્રાઈવ શરૂ કરી છે, જે અંતર્ગત નિયમો પૂરા ના કરનારા લાખો ખેડૂતોના ખાતામાં હપ્તો આવતા અટકાવી દેવાયો છે। જો તમને પણ આ હપ્તો નથી મળ્યો તો તેના મુખ્ય 3 કારણ છે। પહેલું, તમારું ઈ-કેવાયસી બાકી હોવું, બીજું, તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક ના હોવું, અને ત્રીજું, તમારા જમીનની ચકાસણી બાકી હોવી। ખેડૂત ભાઈઓ, મૂંઝાવાની બિલકુલ જરૂર નથી। જો તમારા ખાતામાં પણ પૈસા નથી આવ્યા તો આજે તમારા ખૂટતા કાર્યો પૂર્ણ કરો, જેથી આવનારા 24મા હપ્તામાં તમને પણ તમારો 23મો હપ્તો અને 24મો હપ્તો એમ બંને હપ્તા ભેગા થઈને ₹4000નો હપ્તો મળે। ખેડૂત ભાઈઓ, જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ખેતી પશુપાલનને લગતી આવી જ ઉપયોગી માહિતીઓ સૌથી પહેલા મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતીઓ સાથે। ત્યાં સુધી બધાને રામ રામ।